એક મોટું બધું જંગલ હતું. જંગલનો રાજા સિંહ. સિંહ જંગલમાં નીકળે અને જાતે એનો શિકાર કરે. ભર પેટ જમે. પેટ ભરાઈ જાય ત્યાં સુધી જમે અને બાકી વધ્યું હોય તે બધું શિયાળ આવીને ખાઈ જાય. શિયાળને ખાય અને બહુ મજા પડી ગઈ. એનું પણ પેટ ભરાઈ ગયું. બસ ખાવાનું જ, બીજું કાંઈ કરવાનું નહીં. એને જમવાનું મળી જાય. પણ હવે થયું એવું કે સિંહ ઘરડો થઈ ગયો હતો. જાતે કાંઈ કરી શકે નહીં, માંડ માંડ ચાલી શકે. શિકાર કરવો પડે પણ શિકાર કરી શકે નહીં, એટલો ઘરડો થઈ ગયો હતો. હવે શું થાય? સિંહ અને શિયાળ બંનેને ભૂખ લાગી. કેટલા દિવસથી બે ભૂખ્યા, 3-4 દિવસથી કંઈ મળ્યું નહીં. એક દિવસ શિયાળે જોયું કે સામેથી સસલું આવતું હતું. શિયાળભાઈએ સિંહને કહ્યું કે સિંહભાઈ તમે સૂઈ જાઓ, આપણે સસલાને ફસાવીએ. સૂવાનું નાટક કરો. ત્યાં દોડતું સસલું આવે છે. શિયાળ તો રડતું જાય ને માથે પાંદડા નાખતું જાય, રડતું જાય ને સૂકા પાંદડા નાખતું જાય. સસલાભાઈએ આવીને પૂછ્યું કે શિયાળભાઈ શું કરો છો આ? શિયાળભાઈએ કહ્યું, દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મારી મદદ કર. સસલાને થયું કે આ મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. નક્કી કાંઈક ગડબડ લાગે છે. સસલો તો ઊભો થયો અને થોડી વાર સિંહની આજુબાજુ આટા માર્યા અને જોયું કે સિંહભાઈ સાચે જ મરી ગયા છે. બરાબર જોયું. પછી થોડી વાર વિચારીને બોલ્યું, હે શિયાળભાઈ, આ સિંહ મરી જાય ત્યારે એનું આખું શરીર અક્કડ થઈ જાય છે, પણ શિયાળભાઈ એની પૂંછડી તો હલે હો. અને સિંહ આ સાંભળી ગયો. સિંહે એની પૂંછડી હલાવવા માંડી. આ સસલો જોઈ ગયો અને સસલો ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યો. ઠેકમ ઠેક, ઠેકમ ઠેક, ઠેકમ ઠેક, ઠેકમ ઠેક, ને સસલો બચી ગયો.